છો દોસ્તો? ફટાફટ સમાચારના ચોથા એપિસોડમાં તમારું સ્વાગત છે. સૌથી પહેલાં વાત કરીએ આ શુક્રવારે રજૂ થયેલ ફિલ્મો વિશે. 10 મેના દિવસે ટોટલ 3 ગુજરાતી ફિલ્મો રજૂ થઈ છે. જોકે ત્રણેય ફિલ્મોની પબ્લિસિટી ખૂબ ઓછી થઈ હોવાથી જોઈએ એટલા દર્શકો આ ફિલ્મને મળ્યા નથી. તેમાં પણ ઇન્સ્યોરન્સ જિમ્મી તો ખૂબ ઓછા થિયેટરોમાં રજૂ થઈ હોવાથી ભાગ્યે જ કોઈએ આ ફિલ્મ વિશે જાણ્યું પણ હોય એવું બને. ટૂંકમાં આ શુક્રવારે રજૂ થયેલી 3 ફિલ્મો એના આગલા શુક્રવારે રજૂ થયેલી ફિલ્મ જગતને વધારે ઇફેક્ટ કરે એવું લાગતું નથી. જગત ફિલ્મે એક વીકમાં લગભગ 1 કરોડ ને 10 લાખનો બિઝનેસ કરી લીધો છે અને હજુ ધીમી ગતિએ આ ફિલ્મ આગળ વધી રહી છે. 17 મેના રોજ રજૂ થનારી ફિલ્મ સમંદરનું પ્રમોશન જોરોશોરોથી ચાલુ કરી દેવામાં આવ્યું છે. હમણાં જ આ ફિલ્મનું એક ગીત તું મારો દરિયો રજૂ કરવામાં આવ્યું, જેને અવાજ આપ્યો છે ઇન્ડિયાના ફેમસ સિંગર બી પાર્ક એટલે કે પ્રતિક બચ્ચને. 24 મેના રોજ રજૂ થનારી આંગણવાડી ફિલ્મનું ટીઝર પણ રજૂ થઈ ગયું છે અને ટ્રેલર પણ 16 મેના રોજ રિલીઝ થવાનું છે. એકવાર ફરી હિતેન કુમાર ખતરનાક અવતારમાં જોવા મળવાના છે, જે ફિલ્મનું નામ છે ચૂપ. આ ફિલ્મનું ટીઝર પણ રજૂ થઈ ગયું છે, જે ખૂબ ઇમ્પ્રેસ કરે તેવું છે. આ વર્ષની બેસ્ટ હોરર કોમેડી ફિલ્મમાં સ્થાન પામી શકે તેવી જમકુડીનું ટ્રેલર રજૂ થઈ ગયું છે, જે જોઈ તમને ચોક્કસ અક્ષય કુમારની ભૂલ ભુલૈયા યાદ આવી જશે. જમકુડીનું ટ્રેલર ખૂબ ઇમ્પ્રેસ કરે તેવું છે. જમકુડી 31 મેના રોજ થિયેટરમાં રજૂ થવાની છે. ઉપર જણાવેલ ફિલ્મોના ટીઝર, ટ્રેલર અને મૂવી રિવ્યૂ ડિટેલમાં જાણવા હોય તો તે અમારી ચેનલ પર તમને મળી રહેશે. તેની સાથે ગુજરાતી ફિલ્મો અને સિરીઝની આવી જ અવનવી અપડેટ આપણે નેક્સ્ટ એપિસોડમાં આપીશું. તમને ફટાફટ સમાચારની આપણી સિરીઝ કેવી લાગે છે તથા તમારા તરફથી કોઈ સજેશન હોય તો જરૂર જણાવજો અને હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.